લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામાંથી પ્રસાર થતા નર્મદા પરિક્રમા વાસીઓ માટે રતનપુરા ગામે બબલુભાઈ જયસ્વાલના ભાગીરથ પ્રયાસોથી અંતરિયાળ વિસ્તારોમાં અનાજ અને સુવિધાઓની શરૂઆત કરવામાં આવી છે। નર્મદા મૈયાની પરિક્રમા કરી રહેલા લાખો શ્રદ્ધાળુઓ જ્યારે નસવાડી તાલુકાના દુર્ગમ અને પહાડી રસ્તાઓ પરથી પ્રસાર થાય છે ત્યારે તેમની આ આકરી તપસ્યામાં વડોદરાનું કૈલાસ ફાઉન્ડેશન અને સ્થાનિક અગ્રણી બબલુભાઈ જયસ્વાલ ખરા અર્થમાં સેવાભાવી સારથી સાબિત થયા છે। રતનપુરા ગામે માનવતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડતા આ જૂથે પવિત્ર પરિક્રમાવાસીઓ માટે જીવન જરૂરી ચીજવસ્તુઓનો અવિરત પ્રવાહ શરૂ કર્યો છે। નસવાડીનો આ પંથક ભૌગોલિક રીતે અત્યંત વિષમ છે, જ્યાં પાયાની સુવિધાઓ પહોંચાડવાની પણ એક પડકારદાયક છે। આવા સમયે સેવાભાવી દત્તભાઈ અને તેમના ટ્રસ્ટ દ્વારા પરિક્રમા માર્ગ ઉપર અનાજ, તેલ અને શાકભાજી જેવી ખાદ્ય સામગ્રી વિપુલ પ્રમાણમાં પૂરી પાડવામાં આવી રહી છે। ભોજનની સાથે સાથે શ્રદ્ધાળુઓને આરામદાયક ઊંઘ મળી રહે તે માટે ગાદલા અને ધાબળાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓને ભટકવું ન પડે તે માટે કૈલાસ ફાઉન્ડેશન દ્વારા વ્યૂહાત્મક રીતે 3 કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે। કૈલાસ ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારના મુખ્ય 3 મંદિરોની પસંદગી કરવામાં આવી છે, જ્યાંથી પરાક્રમી વાસીઓને માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં લાવા કોઈ હનુમાન મંદિર, ઘોટિયા અંબા, રામ જાનકી મંદિર, નાની કડઈ સોમેશ્વર મહાદેવ મંદિર આ જગ્યાઓ ઉપર સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। સ્થાનિક કાર્યકર બબલુભાઈ જયસ્વાલે ફાઉન્ડેશનનો આભાર માનતા જણાવ્યું હતું કે આ કોઈ એક દિવસની પ્રવૃત્તિ નથી, પરંતુ દત્તભાઈ અને તેમના ટ્રસ્ટ દ્વારા આ જવાબદારી નિભાવવામાં આવી રહી છે। સંપૂર્ણ અનાજની જવાબદારીની ફાઉન્ડેશનને સ્વીકારી લેતા પરિક્રમાવાસીઓમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે। સેવા જ પરમો ધર્મના મંત્રને આચરણમાં મૂકતી આ પ્રવૃત્તિએ સમગ્ર ગુજરાતમાં નસવાડી પંથકનું નામ સેવાના નકશા ઉપર અંકિત કર્યું છે। આ બધું જે દેખાય છે અનાજ ને તેલ, દાલ, ચોખા, બટાકા, ઘઉં, મકઈ, આ અમારે એક બરોડામાં એક પાર્ટી છે દત્તભાઈ કરીને કૈલાસ ફાઉન્ડેશન જે એમને ટ્રસ્ટ છે એ કૈલાસ ફાઉન્ડેશન થકી આ બધું આવે છે। અહીં નર્મદા પરિક્રમા વાસીઓ જે ચાલતા જાય છે એમને ખવડાવવા માટે અમે જે અમારે ત્યાં પહોંચાડે છે, અમે આ 3 મંદિર સિલેક્ટ કર્યું છે, જેમાં લાવા કોઈ હનુમાન મંદિર, ઘોટિયાંબા રામ જાનકી મંદિર, નાની કડઈ સોમેશ્વર મહાદેવ મંદિર, અમે આ 3 જગ્યા બધું પહોંચાડીએ છીએ। એમને ખૂબ ખૂબ આભાર જે કૈલાસ ફાઉન્ડેશન વાળાને કે જે કે અમારે આ વિસ્તારમાં દુર્ગમ વિસ્તારમાં આ બધી સેવા કરી રહ્યા છે। અવિરલ સેવા છે એમને। આજે એમને આ વર્ષથી આ અમારા વિસ્તાર માટે એવું ચાલુ કર્યું છે। એમને કીધું કે બબલુભાઈ તમારે જેટલા અનાજ જોઈએ તમારે નર્મદા પરિક્રમા વાસીઓ માટે હું તમને આપીશ। આમ કરીને આ 3જી વખત એમને આ સહયોગ કર્યું છે। વચ્ચે એમને ઓળવાનું ધાબળા ના ગાદલાની પણ વ્યવસ્થા કરી આપ્યું છે, એ પણ આપણે વિતરણ કરી નાખ્યું હતું, બધે જગ્યાએ પહોંચાડી દીધું હતું। હર હર નર્મદે।